હેલો ફ્રેન્ડ્સ, હોળીની સર્વ મિત્રોને શુભકામનાઓ। તો જો હોળીની તૈયારી થઈ ગઈ છે, ઢોલ નગારા સાથે પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા હોળી પ્રગટાવાય છે। જો આ કેટલી પબ્લિક હોય છે અને સરસ એવું આયોજન હોય છે। તમને બતાવું છું બધું, જોઈ લો તમે કેવું હોય છે। આકાશબાજી પણ કરી સરસ। જો હું પૂજા કરું છું ત્યાં મારી ફ્રેન્ડ્સનો હું 2 જણા। મારી ફ્રેન્ડ્સ મહારાષ્ટ્રથી છે ને તેઓ ત્યાં હોળી બહુ તો હોય છે ને મહારાષ્ટ્રમાં, તો એ મારી ફ્રેન્ડ્સને અમે ગયા હતા। પહેલાં પૂજા કરી લીધી અમે, શ્રીફળનો, ખજૂરનો, ધાણી લઈ ગઈ હતી 4ની, લોકો પાણી ભરી ગયા હતા। સરસ એવું આયોજન હતું ત્યાં કરેલું હતું। મારી ફ્રેન્ડ્સ મને ચાલો કરશે। તો કે પાછું વળીને ના જવાય એમ, આવડો વળતો એવી બહાર નીકળવાનું હોય છે। હોળી પ્રગટાઈ નથી એટલે અમે પાણીની જલધારા નથી કરી, પણ પછી કરીએ છીએ, પ્રગટાય પછી મેં વહેલા થોડા નીકળી ગયા હતા જતા રહેતા। જો ક્યાંથી નીકળવાનું છે, સરસ એવું ફિટ કરી દીધું છે। તો હું કહું ભાવેશને કહું મારો એક ફોટો લઈ લો, તો ફોટો લીધો, આકાશબાજી થોડી જોઈ, આકાશબાજી કરી પછી જો છેલ્લે હોળી પ્રગટાવે છે। લોકો જુઓ બધા પાસેથી પૈસા માગતા હતા, બક્ષીસ ઢોલવાળા। પોલીસ બંદોબસ્ત ખૂબ નારિયેળ બધા હતા। તમને પછી છેલ્લે તમે આ વિડીયો જોજો, ખૂબ નારિયેળ બધા રમ્યા હતા। અમે પછી લાવ્યા હતા એક નારિયેળ ઘરે પણ। હવે શું જરા કે તું લે વિડીયો, હું વિડીયો લેતી હતી। હોળિકા દહનમાં અને ભક્ત પહેલાં ફળામાં લઈને હોળિકા પોતાની બેસે છે, એને વરદાન હોય છે કે ઓઢણી ઓઢીને એની અગ્નિ, એ ઓઢણી ઓઢે જ એવી વધારે હતી, ઓઢણીથી એવી કે જે ઓઢે એટલે તેને અગ્નિ બાળી નાખે। પણ પવન એવો આવે ને ઓઢણી ઉડી ગઈ અને હોલિકા બળી ગઈ અને ભક્ત પહેલાં બહાર નીકળી જાય છે। કારણ કે એ તો ભગવાન શ્રી હરિ કે વિષ્ણુ ભગવાનનો ઓમ વિષ્ણુવાય નમઃ, ઓમ વિષ્ણુવાય નમઃ એ સતત જાપ જપતો અને પછી નરસિંહ રૂપે આવે છે અને હિરણ્યકશ્યપ ને મારે છે। જો નહીં કેમ કે ઉમરામાં ઘરમાં નહીં ને બહાર નહીં, એટલે ઉમરા વચ્ચે મારે છે। પછી કે સ્ત્રીએ નહીં પુરુષે નહીં, એટલે નરસિંહ રૂપ લઈને આવે છે ભગવાન। જો આ બેન ડાન્સ કરે છે। આ દીદી કરીને આવ્યા, હવે એ વિડીયો પકડે છે ને અમે હું ભાવેશ 2 જઈએ છીએ પ્રદક્ષિણે કરવા। તો ભાવેશ ચંપલ કાઢતા નથી, તો હું એમને ચંપલ કઢાવું છું કે બધા પહેરીને કરે છે કે પ્રદક્ષિણા, તો હું કહું ના। એ હોળિકા માતા અમારા બધાના કષ્ટો હરજો, મારા સર્વ મિત્રોના દુઃખ બધા હરજો। ધૂળેટી કાલે છે તો બધાને, કાલે પૂનમ છે પણ કાલે ચંદ્રગ્રહણ છે, એટલે કાલે હોલિકા દહન નથી, હોલિકા દહન આજ તમારે રાખ્યું હતું।
તમે મારો વિડીયો આખો જોજો, મને સપોર્ટ કરજો મિત્રો, અને યુટ્યુબમાં મારો વોચ ટાઈમ વધારજો. મારે 1000 ફોલોઅર્સ તો થઈ ગયા છે, પણ વોચ ટાઈમ નથી, એટલે મારે જો પેમેન્ટ આવતું નથી. તો પ્લીઝ મિત્રો સપોર્ટ કરજો મને, જેથી મારે પણ ચેનલ મોનેટાઈઝર થઈ જાય અને મને મારા પણ પેમેન્ટ આવવા ચાલુ થઈ જાય. તો તમે બધા મિત્રો સપોર્ટ કરજો. 4000 વોચ ટાઈમ જોવે છે. અમે તો વહેલા પ્રદક્ષિણા કરી તે સારું કર્યું. પછી તો બહુ જ ગળદી થઈ હતી. જો અમે પ્રદક્ષિણા કરી રહ્યા.